હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું ડિમ્પલ લખતરિયા આજે તમને જે આપણી અકાઉન્ટન્ટ અને જે સબ અકાઉન્ટન્ટની એક્ઝામ છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી છે, એ આના માટેનો જે આ લેક્ચર છે ડિઝાઇન કરેલું છે. પ્લસ તમે 12મા ધોરણની અંદર હોય તો પણ તમે આ લેક્ચર જોઈ શકો છો. પ્લસ કોઈ પણ કોમર્સની એક્ઝામ માટે જ્યાં ઇન્ડેક્સ નંબર સૂચકાંક જેવો ટોપિક આવે છે એમાં પણ તમે આ લેક્ચરનો યુઝ કરી શકો છો. બીજું કે અમારી બાલાજી એજ્યુકેશન દ્વારા તમને 499 રૂપીઝમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ટેકનિકલ એક્ઝામ કોમર્સની લેવામાં આવેલી છે એના ઓલ્ડ પેપરનું એનાલિસિસ પ્લસ જે યુનિવર્સિટી પ્લસ ટેક્સ્ટબુકમાંથી ધ્યાનમાં રાખી અને 5 મોક ટેસ્ટ પેપર પ્લસ એક ફ્રી એવી રીતે 6 મોક ટેસ્ટ પેપરનું આયોજન કરેલું છે. જે તમને એક મોક ટેસ્ટ પેપર જે છે એ તમને ટ્રાયલ માટે ફ્રીમાં આપવામાં આવશે અને તમે એમાં એ વસ્તુ જોઈ શકો છો કે ભાઈ કઈ રીતના તમે એક્ઝામ છે એમાં મેરિટમાં આવી શકો છો અને કેવા ક્વેશ્ચન છે તે તમને જૂના પેપરમાં પૂછાયેલા છે અને તમે તમારી તૈયારીને આગળ વધારી શકો છો. છતાં પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે 9227048534 જે આ ક્વેરી નંબર છે તમે આમાં ગમે ત્યારે કોલ કરી અને કોઈ પણ એક્ઝામ રિલેટેડ ક્વેરી હોય તો એ પૂછી શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ જે આપણને સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સનો જે ટોપિક આપેલો છે એમાં એક ટોપિક એવું આપેલું છે સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર. આ આપણે છે સૂચકાંક આપણે ભણવાનો છે ઇન્ડેક્સ નંબર કઈ રીતે છે. હવે તમે એક વસ્તુ જોઈ હશે કે ભાઈ જ્યારે તમે ઇકોનોમિક્સની અંદર અલગ અલગ ટાઈપના કન્ઝ્યુમર ઇન્ડેક્સ છે, પછી જે ભાવ સુધારાના જે જેટલા પણ ભાવના એના સૂચકાંકો આવે છે તો એ આ જે છે રેન્ક આપણને આપેલા હોય છે કે ભાઈ આ રેન્કમાં આપણો આટલામો નંબર આવ્યો. તો એ આખી જે માહિતી છે ને એકઠી કરી અને માહિતી જે કરવાની આખી પ્રોસેસ છે એ તમારું સૂચકાંક કરે છે. અને સૂચકાંકની અંદર તમને એ વસ્તુની ખબર પડશે કે ભાઈ તમારી જે છે એ કઈ જગ્યાએ તમે આંક છો. આંક મતલબ શું કે રેન્ક, કે ભાઈ તમે કયા રેન્ક ઉપર છો. કોઈ પણ દેશની કન્ટ્રી આપણે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ આવે છે તો એ પણ સૂચકાંક જ છે. તો આપણા કન્ટ્રી છે એ 148 માંથી 138 હોય તો આ રેન્ક ઉપર આપણે છીએ. તો આની મેથડ આ જ છે. તો આ બેઝિકલી આપણે આ વસ્તુ સમજવાની છે. જો હવે સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ શું છે, એનો અર્થ અને શું એની વ્યાખ્યા કહેવા માંગે છે. જો કે સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહ ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. સમયના પરિવર્તનની સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારોને અભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે. આવા ફેરફારની જાણકારીથી ભવિષ્યના આયોજનને યોગ્ય રીતે કરી શકાય છે. કોઈ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો નીચેની રીતે છે. એક નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીતે અને બીજું જે છે એ ગુણોત્તરની રીતે એટલે કે સાપેક્ષ માપ. હવે સમજો તમે કે ભાઈ રાષ્ટ્રીય આવક છે તો તમને ખબર છે કે જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો ત્યારે આપણે જે રાષ્ટ્રીય આવક છે બહુ ઓછી હતી. પ્લસ 1% જે છે એ લિટરસી, મતલબ 1% લોકો જ ભણેલા હતા. અત્યારે તમે જુઓ તો અરાઉન્ડ 74% લોકો છે એની ઈ જે છે એ ભણેલા છે, મતલબ લિટરસી છે. તો જે આ આટલા વર્ષ 75-76 વર્ષમાં જે વધારો થયો છે, ઘટાડો થયો છે, જે ફેરફારો થયા છે તો કઈ દિશામાં થયો છે. ત્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી. આપણી પાસે જે છે ડિફેન્સ ટેકનોલોજી નહોતી, આપણી પાસે સ્પેસ ટેકનોલોજી નહોતી. તો અત્યારે એ બધી જ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે અને બધું જ આપણે લોન્ચિંગ કરેલું છે. અને ઇવન આપણે રીયુઝેબલ વ્હીકલ છે જે પીએસએલવી જીએસએલવી જેટલા પણ આપણે અંતરિક્ષમાં મોકલીએ છીએ એનું પણ આપણે ઇન્વેન્શન કરી લીધું છે. ઘણી બધી મિસાઇલો પણ આપણે છોડી છે. તો આપણે ડિફેન્સ પ્લસ સ્પેસ ટેકનોલોજીમાં પણ ઘણા આગળ વધી ગયા છે. પછી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, તો એમાં પણ આપણે કન્ટિન્યુ વધારો કરી રહ્યા છીએ. અને આપણો દેશ અત્યારે પરચેસિંગ પાવર પેટીમાં 3rd રેન્ક ઉપર છે. પ્લસ ભારત જેટલા વિશ્વની ઇકોનોમી છે એમાં આપણો દેશ 5મા ક્રમે છે. હવે હું બે શબ્દો બોલી, એક બોલી 5મા ક્રમે અને બીજું બોલી છું હું 3જા ક્રમે. તો કેમ બે વાર બોલી? તો હું તમને સમજાવું કે ભાઈ પરચેસિંગ પાવર પેરિટી એટલે શું, કે તમારે 100 રૂપિયા છે
તમે અહીંથી 100 રૂપિયા લઈ જઈ અને આ બાસ્કેટમાં જેટલી વસ્તુ લઈને આવો છો એટલી જ વસ્તુ 100 રૂપિયા મતલબ કે જે અમેરિકન ડોલર છે એમાં તમે કેટલી વસ્તુ લઈને આવો છો. ઓબ્વિયસલી કે આપણે જે વસ્તુ છે એ વધારે લઈને આવીએ છીએ. તો આ બંનેનું જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે રૂપિયા અને ડોલરનું કે કેટલી વસ્તુ આવે તો એને કહેવાય છે પર્ચેસિંગ પાવર પેરિટી. અને જે આપણી પાસે જીડીપી છે એના બેઝ ઉપર આપણી પાસે જે કંઈ પણ પૈસા છે એના બેઝ ઉપર આપણે 5th રેન્ક ઉપર એટલે કે 5મા ક્રમે છે. બરાબર. તો જે ફેરફારો થાય છે એ કઈ રીતે થાય છે શેના કારણે થાય છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો સૌથી પહેલા જે ફેરફારો છે એ કઈ રીતે છે જોવો આપણે. હવે બેઝિકલી કામ શું કરે છે તો કે ધારો કે બે વસ્તુ ઘઉં અને ચોખા વર્ષ 2015 અને 2016 ના કોઈ એક માસમાં કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ અંગે માહિતી નીચે પ્રમાણે છે. કિલોગ્રામ દીઠ ભાવ 2015 અને 2016 આજે છે એ 2016 કરતા ઓછું છે મતલબ કે સોરી 2016 પહેલાનું છે. તો એના પહેલાના વર્ષે તો જે કંઈ પણ પહેલાનું હોય અથવા એને આપણે આધાર વર્ષ અથવા તો આપણે એને P0 પ્રાઇસ આપેલી છે અને જો આ પહેલાનું છે એના પછીનું છે તો આને P1 કહેશું. મતલબ આધાર વર્ષ એટલે કે પહેલાનું હોય એને 0 અને જે પછીનું હોય એને 1 તરીકે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને ચોખાનો ભાવ 40 રૂપિયા હતો અને 2016માં જે છે 46 રૂપિયા હતા. મતલબ ચોખાના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. એવી જ રીતે ઘઉંના ભાવમાં પણ 6 રૂપિયાનો વધારો થયો છે. બંનેમાં 6 રૂપિયાનો વધારો થયો છે. હવે નિરપેક્ષ માપની રીત એટલે શું તો કે ઘઉંનો ભાવ જે વર્ષ 2015માં 24 રૂપિયા હતો જે વધીને 30 રૂપિયા થયો. તેથી 15 ની સાપેક્ષમાં 6 રૂપિયામાં વધે છે. તે જ રીતે ચોખાના ભાવમાં પણ 6 જ રૂપિયા વધે છે. તો નિરપેક્ષ તફાવત પરથી નક્કી કર્યું. આ ઉપરથી એમ કહી શકાય કે બંનેમાં ભાવ વધારો સમાન છે. પરંતુ વાસ્તવમાં એ સાચું નથી. કારણ કે 2015માં બંને વસ્તુઓના એકમ દીઠ ભાવ સમાન હતો. એટલે કે 2016ના ભાવનો તુલનાત્મક અભ્યાસ માટે આધાર જુદા હોય છે. આમ ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીતે યોગ્ય ગણી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીત ઉપયોગમાં લેવાય છે. તો સાપેક્ષ માપ એટલે શું સમજો. હવે ગુણોત્તરની કે ભાઈ આ રીત 2016ના ભાવમાં થતા ફેરફારો અને 2016માં થતો અને 2015માં થતો ભાવનો ગુણોત્તર લે 15 અને 16 તો 30/24 અને 46/40. તો આજે ભાવ આવ્યો હોય 1.25 અને 1.15. તો આ ગુણોત્તર પરથી આપણે એવું કહી શકીએ છીએ કે સાપેક્ષ વધારો કેવો સરખો નથી. વર્ષ 2016માં ઘઉંનો ભાવ અને વર્ષ 2015માં ઘઉંનો ભાવ 1.25 ગણો છે. જ્યારે ચોખાનો ભાવ 1.15 ગણો છે. એટલે કે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં ફેરફાર કરતા વધારે છે. અહીં ઘઉં અને ચોખાનો ગુણોત્તર બંને જુદા જુદા ભાવમાં ફેરફારો દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર એટલે કે રિલેટિવ અથવા તો ભાવ સાપેક્ષ એટલે કે પ્રાઇસ રિલેટિવ પણ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને એ માટે આપણે ટકાવારી લઈએ છીએ. તો 15 ગણો અને 125 ગણો. તો હવે બેઝિકલી આમાં કીધું છે જો હવે આની પહેલા જે છે ને એ તફાવત હતી. તફાવત મતલબ કે આપણને એવી ખબર પડી કે ભાઈ ડિફરન્સ આપણને 6 રૂપિયાનો થાય છે બંનેનું. પણ એવું નથી કારણ કે બંનેનો એકમ દીઠ ભાવ જે છે એ આપણને આપેલો નથી કિલોગ્રામ. તો એની કેવી ક્વોલિટી છે એની શું છે એ આપણને કોઈ તુલના ખબર નથી. તો આવી તુલના છે એ આપણે સાપેક્ષ ભાવ જે છે સાપેક્ષ એટલે ગુણોત્તરની રીતથી આપણે ગુણોત્તરની રીતથી જો આપણે ભાવ વધારો કરશું તો આપણને ખબર પડશે. એટલે ગુણોત્તરમાં 30/મેં 24 લીધા ત્યારે મને 1.25 મળ્યું. પણ આને મારે માં કન્વર્ટ કરવા છે એટલે 100 કરું એટલે 125 ભાવ વધારો જે છે એ ટકાવારી સાપેક્ષે મારો આટલો ભાવ વધારો થયો એ હું કહી શકું છું. એટલે તમને એવું પૂછે કે સૂચકાંક એ કેવું માપ છે તો તમારે એમ કહેવાનું છે સાપેક્ષ માપ. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે એટલા માટે મેં તમારી આ બધી જે છે એ આખું સમજાવ્યું કે ભાઈ બે મેથડ તમને પૂછે કે ભાઈ કેવી રીતે બે રીતે તો નિરપેક્ષની રીત અને સાપેક્ષ માપની રીત. ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે જોયું. આવું સાપેક્ષ માપ સૂચકાંક કહેવાય છે. આમ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ આપેલ એટલે કે ચાલુ વર્ષની કિંમત કોઈ ચોક્કસ સમય એટલે કે આધાર વર્ષની કિંમત સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે. સૂચકાંક કોને કહેવાય છે તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત
અને આધાર વર્ષની કિંમતની સરખામણીમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે એ દર્શાવવા માટે આપણે જે કરીએ છીએ એ તો મેં તમને કીધું હતું કે ચાલુ વર્ષ એટલે કે P1 અને આધાર વર્ષ એટલે P0. તો આમાં જે હું સરખામણી કરું છું ચાલુ અને આધાર વર્ષ તો એને શું કહેવાય ટકાવારી ફેરફારો બરાબર 30 ની સાપેક્ષમાં 24 થયો તો આજે હું જેટલો પણ મને આવશે તો એ મારો ટકાવારી ફેરફાર એ મારું સૂચકાંકનું માપ છે હવે સૂચકાંકનો ઉપયોગો શું છે કઈ કઈ જગ્યાએ મેં તમને કીધું તો કઈ જગ્યાએ ઉપયોગ થાય તો એક તો મને વ્યાપારિક પરિસ્થિતિ ખબર પડે એનો સૂચકાંક જથ્થાબંધ એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પછી ફુગાવાનો દર મારે ફુગાવો મતલબ શું તો કે જે કંઈ પણ ભાવ વધારો થાય છે એને આપણે ફુગાવો બેઝિકલી આપણે ડિટેલમાં ભણવાનું છે ઇકોનોમિક્સ કે ભાઈ ફુગાવાનો દર એટલે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને અગાઉના હંમેશા જે કાંઈ પણ ફુગાવો કે દર છે એ આગલા વર્ષની સાપેક્ષે જ આપણે ગણીએ છીએ તો એમાં પણ આપણે જે સૂચકાંકનો જ યુઝ કરીએ છીએ અને અગાઉના વર્ષના જથ્થાબંધનો ભાવનો સૂચકાંક ગુણ્યા 100 પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પછી માનવ વિકાસ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક કૃષિ પેદાશનો સૂચકાંક આયાત નિકાસનો સૂચકાંક ધંધા રોજગારનો સૂચકાંક મૂડી રોકાણનો સૂચકાંક અને કાચા માલનો સૂચકાંક માં તમને બધાના સેક્ટર જેટલા બી છે બધામાં તમને એ વસ્તુની ખબર પડશે કેટલો વધારો કેટલો ઘટાડો થયો છે એમ હવે આધાર વર્ષ એટલે શું બેઝ યર મારે કોને લેવું આપણે એમ કહીએ છીએ ભાઈ ચાલુ જૂના વર્ષની એટલે કે અગાઉના વર્ષનો કોઈ પણ ભાવ તો બેઝ યર કોને લઈશું તો કે સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન કિંમત ને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો નિશ્ચિત વર્ષને શું કહેવામાં આવે છે આધાર મતલબ આપણે શું કરીએ છીએ કે જે સપોઝ ચાલુ વર્ષ આપણે એને P1 કીધું હવે હું ચાલુ વર્ષ 2024 ને કહું છું અને મારું આધાર વર્ષ 2018 હું કોઈ નિશ્ચિત લઈ શકું છું આ જે છે તો એને હું મતલબ પ્રાઇસ ઓફ 2018 ની હું પ્રાઇસ લઈશ તો આ વર્ષ છે મેં આધાર વર્ષ તરીકે લીધું તો હંમેશા જ્યારે તમારે સરખામણી કરવાની છે સાપેક્ષની તો તમે આધાર વર્ષ ધ્યાનમાં લેવા તો આધાર વર્ષ કોઈ ચોક્કસ સમયની બાબતને ધ્યાનમાં લેવાનું છે ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ અથવા અગાઉનું વર્ષ અથવા તો પહેલાનું વર્ષ હોઈ શકે છે બરાબર જે સમય કેવું વર્ષની કિંમત આધાર વર્ષ સમયની કિંમત સાથે સરખાવવાની હોય અને વર્ષને ચાલુ અથવા તો પ્રવર્તમાન વર્ષ સમય કહેવામાં આવે છે દાખલા તરીકે 2016 સમયની કોઈ પણ વસ્તુની કિંમતની સરખામણી 2015 ની વસ્તુની સમયની સરખામણી વસ્તુની કિંમત સાથે કરવામાં આવે તો 15 જે છે એ તમારું આધાર વર્ષ છે અને 2016 છે એ તમારું ચાલુ વર્ષ છે મતલબ આધાર વર્ષની મારી કિંમત તો P0 અને ચાલુ વર્ષની કિંમત ઓકે બેઝિકલી આ કહેવાય છે એના પછી આધાર વર્ષ પસંદ કરવા માટે તમારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તો એક તો પ્રામાણ્ય હોવું જોઈએ અને એ કેવું હોવું જોઈએ સામાન્ય હોવું જોઈએ કેમ સામાન્ય તો કોઈ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ કોઈ કુદરતી આફત યુદ્ધ બળવો હડતાલ આંદોલન એવી કોઈ માનવ સર્જિત અથવા અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ રાજકીય ઘટનાઓ આર્થિક ઉથલ પાથલ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ વળી આધાર વર્ષ લાંબા અથવા ભૂતકાળનું વર્ષ પણ ન હોવું જોઈએ જો અસામાન્ય પરિસ્થિતિ વાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય તો ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી સૂચકાંકની કિંમતનો પરિણામે ગેરમાર્ગે દોરશે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી આમ સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી આધાર વર્ષની પસંદગીની બે રીતો છે એક અચલ આધારની રીત અને એક પારંપરિક આધારની રીત હવે સમજો કે આપણે આધાર વર્ષ કેવું લેવાનું છે કે જે બહુ નોર્મલ વર્ષ હોય હું 2020-21 લઈ શકીશ આધાર વર્ષ આ કોઈ ઉલ્લડો વાળું કે મારે COVID-19 વાળું જે છે એ વર્ષ ન લઈ શકું 2020-21 કારણ કે આ પરિસ્થિતિમાં અમુક વસ્તુના જે ભાવ છે એક્સ્ટ્રીમલી હાઈ થઈ ગયા હતા તો જ્યારે આવી માહિતી લઉં છું હું આનો કોઈ ઘઉંનો ભાવ લઉં છું આનો વીટનો અથવા હું પ્રાઇઝનો કોઈ પણ નો ભાવ લઈ અને હું જો કમ્પેરિઝન કરું કે ભાઈ આધાર વર્ષ લેવા માટે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ એટલે મેં તમારું આ લીધું છે કે ભાઈ શું કામે આધાર વર્ષ આપણે આજ લેવું જોઈએ પછી
આધાર વર્ષ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે મતલબ જોવાનું છે તો એ બે મેથડ છે એની ફિક્સ્ડ બેઝ મેથડ એટલે કે અચલ આધારની રીત અને બીજી છે ચેન બેઝ મેથડ એટલે કે પારંપરિક આધારની રીત. તો અચલ આધારની રીતનું ફોર્મ્યુલા શું છે તો કે આઈ બરાબર મતલબ ઇન્ડેક્સ નંબર બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત અને આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 P1 upon P0 ગુણ્યા 100. તો આ તમારો અચલ આધારની રીતની ફોર્મ્યુલા છે જે આપણે ઓલરેડી પહેલા કહ્યું. પારંપરિક આધારની રીત એટલે તો ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના પરંપરા મતલબ આગલા વર્ષનું ગુણ્યા 100 અને એમાં આઈ બરાબર P1 upon P0 ગુણ્યા 100. તમારી માટે જે છે આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને ટ્રાય કરેલી છે કે તમને ખબર પડે. હવે જુઓ તમે વેચાણ આપેલું છે આપણને એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં બાજરી ચણાનો લોટ વર્ષ 2011 થી 2015 સુધી વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી સારતી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધારની રીતે અને અચલ આધારમાં 2011 તમારે આધાર વર્ષ લેવાનું છે અને પારંપરિક આધારની રીતે વેચાણનો સૂચકાંક આપેલો છે. તો તમને મેં સમજાવ્યું કે P1 અને P0 ગુણ્યા 100 ઇન્ડેક્સ નંબર. અને જો આ P0 છે અચલ આધારની રીતે હોય તો અહીંયા કયું લેવાનું છે જે આધાર વર્ષ લેવાનું. આધાર વર્ષ લઈને કરવાનું છે બરાબર તમારે. અને ચાલુ વર્ષ તો સિમિલર જ છે અને આમાં પારંપરિક આધારમાં અગાઉના વર્ષને લેવાનું છે અગાઉના વર્ષની કિંમત ચલ રાશિ બરાબર. હવે જો તમને ઘઉંનું તમને પ્રાઇસ આપેલી છે ઘઉંના લોટની 2011 ની બાજરી અને ચણાનો 2012 2013 2014 અને 2015. હવે ઘઉંના લોટની પ્રાઇસ કેવી રીતે જોયું 40 46 50 56 અને 64 મતલબ વધતી જાય છે. પછી છે 20 30 36 42 54. પછી છે 50 64 80 96 અને 112. અને એનું ફોર્મ્યુલા તમને ખબર જ છે ચાલુ વર્ષની કિંમત છે તેમાં આધાર વર્ષ ગુણ્યા 100. એટલે સપોઝ મારે 2040 છેદમાં આધાર વર્ષ એ જ છે 40 ગુણ્યા 100. એના પછી તમારે 2012 નું જોતું હોય તો તમે શું કરો 46 છેદમાં 40 ગુણ્યા 100 જે તમારો આન્સર આવે. એના પછી 56 50 સોરી 2013 છેદમાં 40 ગુણ્યા 100. એવી રીતે 56 છેદમાં 40 ગુણ્યા 100 જો તમને છે ઘઉંના લોટનો પ્રાઇસ નું અને તમારે મલ્ટીપ્લિકેશન. એવી જ રીતે તમને બાજરીના લોટનું છે તો બધામાં આધાર વર્ષનો ભાવ એનો બાજરીમાં શું છે 20 અને આનો 50 છે તો એ રીતે લીધેલું છે જો 20 20 20 20 બરાબર પછી 50. પછી આ બધાનો સૂચકાંક લીધો ટેટલ કરે સરવાળો બરાબર અને ત્રણેયનો એવરેજ કર્યો એટલે મને વેચાણનો સામાન્ય સૂચકાંક મળ્યો કે કેટલો છે 3 વર્ષની એવરેજ લઈને 3 ની એવરેજ લઈને મને સૂચકાંક. એવી જ રીતે પારંપરિક એટલે તમને ખબર છે ચાલુ વર્ષ ની ચલ કિંમત છેદમાં આધાર વર્ષ કે અગાઉનું વર્ષ ની ચલ કિંમત અગાઉના વર્ષની ચલ કિંમત. હવે 46 ના છેદમાં 40 50 ના છેદમાં 40 જો આની અંદર 46 ના છેદમાં 40 50 ના છેદમાં 46 56 ના છેદમાં 50 64 ના છેદમાં 56 છે. આગલા વર્ષ પેલું કોન્સ્ટન્ટ રહેશે તો આની અંદર પેલું કોન્સ્ટન્ટ છે હંમેશા. એના પછીના કિંમત છે એમાં આગળનું વર્ષ લે કારણ કે એની પાસે તો એને પહેલાનું વર્ષ તો કોઈ હતું જ સિમિલરલી. પછી મેં ત્રણેયનો ટોટલ કર્યો ટોટલ કર્યા પછી જે મને મળ્યું એ સૂચકાંક મળ્યું બરાબર. હવે છે ભારિત સરેરાશની રીત મતલબ આપણે ભાર આપવાનો છે ને સરેરાશ રીત જે કઈ પણ આપણી પાસે આપેલી છે ચલ રાશિ એને આપણે ભાર મતલબ શું કે ભાઈ કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ
કે કોઈ મારે કપડા છે તો એ બેઝિક માટે છે તો એનો હું વધારે ભાવ આપીશ. પછી કોઈ ગેસનું બિલ છે તો એનો હું વધારે ભાવ આપીશ. પછી તો કે રોટી, કપડા, મકાન, પછી બીજી વસ્તુ તો કે કોઈ મેડિકલ ફેસિલિટી છે એટલે આરોગ્ય સુવિધા છે. તો આ બધા તમારી પછી લક્ઝરિયસ આઈટમ છે તો એનો મારો ભાર ઓછો હશે. એટલે જે કઈ પણ વસ્તુને મારા ભાવ આપવાનો છે ને ભારિત સરેરાશની રીત કહેવામાં આવે છે. ધારો કે ઘઉં અને ચોખા કઠોળ વસ્તુનો સમૂહ અથવા તો વસ્તુઓ આઈમાં સમૂહ માટેનો સૂચકાંક આઈ અને અનુરૂપ ભાર એટલે કે ડબલ્યુ ભાર મતલબ કે ડબલ્યુ વેઇટ આપવો છે મારે તો એને મારે ડબલ્યુ વડે રિપ્રેઝન્ટ કરું છું. આ સમૂહને સામાન્ય સૂચકાંક તરીકે સૂત્રની મદદથી મેળવી શકાય છે. તો સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ તમારે યાદ રાખવાનું છે. હવે આ તમે જો આ સમૂહનો સૂચકાંક 120, 150 અને 300 હોય તો એને અનુરૂપ ભાર છે 3, 2 અને 1. તો સામાન્ય તો વસ્તુઓનો સામાન્ય સૂચકાંક ફાઇન્ડ આઉટ કરો. હવે જો તમારી પાસે શું છે 120, 150 અને 300 એને કેટલો ભાર આપેલો છે 3, 2 અને 1. તો આને હું મલ્ટીપ્લાય કરું તો 12 × 36 એટલે 360, 15 × 30 એટલે 300 અને 3 × 3. હવે આનું એડિશન કરું એટલે 960 થાય અને આનું એડિશન કરું તો કેટલા થાય 6. તો 960 ભાગ્યા 6 એટલે અરાઉન્ડ તમારો આન્સર આવશે ભારિત સરેરાશ 160. એના પછી છે લાસ્ટેટના સૂત્રની મદદથી તમે જો સૂચકાંકનો ફાઇન્ડ આઉટ કરો તો કઈ રીતે થાય. જો બેઝિકલી આપણે આધાર વર્ષની બે મેથડ જોઈ, અચલ આધારની રીત અને પારંપરિક આધારની. પછી સૂચકાંકમાં આપણે ભારિત સૂચકાંકની મેથડ છે. હવે તમારે સૂચકાંક આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવાની 3 અલગ અલગ લોકોએ મેથડ આપી છે. એક આપણે સમજવાનું છે લાસ્પિયર, એક સમજવાનું છે પાસે અને એક સમજવાનું છે ફિશરનું સૂચકાંક. આ ત્રણે ત્રણ તમને પૂછાય છે લાસ્પિયર, પાસે અને ફિશર. હવે લાસ્પિયર છે ને એ આધાર વર્ષને વધારે ધ્યાનમાં રાખીને જ ભાવ કરે છે. ટૂંકમાં આમાં આધાર વર્ષને વધારે મહત્વ આપે છે. જ્યારે પાસે છે એ ચાલુ વર્ષને વધારે મહત્વ છે અને ફિશર છે એ બંનેનો ગુણોત્તર કરે છે એટલે આ બંનેને ધ્યાનમાં આપે છે. તો ફિશરને આપણે આદર્શ સૂચકાંક તરીકે પણ ઓળખવાનું છે. આપણને પૂછે કે ભાઈ આદર્શ સૂચકાંક તરીકે કયા સૂચકાંક કહેવાનું છે તો ફિશરનો સૂચકાંક. હવે તમે જુઓ પેલા આની ફોર્મ્યુલા આપી છે પણ તમારે ફોર્મ્યુલા એવી રીતે યાદ રાખવાની છે લાસ્ટ આઈ એલ બરાબર સિગ્મા P1 P0 છેદમાં સિગ્મા P0 અને Q0 ગુણ્યા 100. મતલબ P મતલબ પ્રાઇસ અને Q મતલબ ક્વોલિટી એટલે કે જથ્થો. બરાબર. તો P મતલબ પ્રાઇસ અને Q મતલબ જથ્થો. તો 0 મતલબ આધાર વર્ષ અને 1 મતલબ ચાલુ વર્ષ. સિમિલરલી આમાં આધાર વર્ષનો જથ્થો અને આમાં ચાલુ વર્ષનો જથ્થો. આ રીતે રિપ્રેઝન્ટ કરવાનું. તમારે લાસ્ટ પેર 1000 રૂપિયા આપવાના છે. મતલબ જો તમારે 1000 લાસ્ટ પેર ને મારે 1000 રૂપિયા આપવાના છે એવી રીતે યાદ રાખવાનું છે. PQ PQ તમારે મૂકી દેવાનું પછી 1000 મૂકી દેવાનું. બરાબર છે. જો હવે આમાં સૂત્રમાં જુઓ તમે કે ભાઈ સૂચકાંક શોધવાની આ પદ્ધતિને લાસ્ટ પેર દ્વારા આપવામાં આવેલી છે અને આ અગત્યની પદ્ધતિ છે. આધાર વર્ષના ભાવને P0 અને જથ્થાને Q0 વડે દર્શાવવામાં આવે છે અને ચાલુ વર્ષના ભાવને P1 અને ભાવની સાપેક્ષ P1 upon P0 અને ખર્ચ P0 Q0 જેટલો ભાવ હોય છે. આ રીતે ભારિત સરેરાશના સૂત્રને લાસ્પેરના સૂચકાંકનો સૂત્ર કહેવામાં આવે છે અને સંકેતમાં IL વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ પાસે. તો પાસે છે એ ચાલુ વર્ષને વધારે ધ્યાનમાં રાખે છે. મેં હમણાં જ કીધું આધાર વર્ષને P1 અને ચાલુ વર્ષને Q1. તો આ જે છે એ વધારે પડતું તમારું ચાલુ વર્ષને ધ્યાનમાં રાખશે અને આને IP વડે દર્શાવવાનું છે. આમાં તમારે એવું યાદ રાખવાનું છે કે આપણે પાસે ભાઈને 1101 રૂપિયા આપવાના છે. કેટલા 1101 રૂપિયા. સિમિલરલી PQ P અને Q 1101 થઈ ગયું તમારું ફોર્મ્યુલા 1000
લાસ્ટ પેર ભાઈને આપવાના છે અને પાછા ભાઈને આપણે કેટલા આપવાના છે તો કે 1101 રૂપિયા અને ગુણ્યા 100. આ તમારી ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. પી મતલબ પ્રાઇસ અને ક્યુ મતલબ જથ્થો એટલે ક્વોલિટી. આધાર વર્ષની ભાવ હોય તો તમે શું આપશો 0 અને ચાલુ વર્ષનું હોય તો P1 અને Q1. ડન. નેક્સ્ટ જોવાનું ફિશર. આ બંનેનો જે ગુણોત્તર છે આધાર વર્ષ અને ચાલુ વર્ષની ગણતરીને ધ્યાનમાં લઈ અને બંનેનો જે ગુણોત્તર મધ્યક છે એને આપણે શું કહેવાય છે ફિશર. તો ફિશર બંનેને ભેગા લે છે તો આપણે શું યાદ રાખ્યું હતું આધાર વર્ષ કેટલા આપવાના છે આપણા ભાઈને 1000 રૂપિયા. આ ભાઈને કેટલા આપવાના છે 1101. ડન. આનો જે છે ગુણોત્તર લેવાનો છે IF બરાબર ગુણ્યા 100. ડન. નેક્સ્ટ હવે આને આપણે આદર્શ સૂચકાંક શું કામે કહીએ છીએ સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવી છે. સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો એટલે કે સમય એટલે કે કાળ વિપેશન અને પદ વિપેશન સૂચકાંકનું સમાધાન કરે છે. કાળ એટલે કે સમયની અંદરની જે ટેસ્ટ હોય અને જે પદ એટલે કે વેરિયેબલની ટેસ્ટ હોય આ બંનેને સમાધાન આ જે ગુણોત્તર છે એ કરે છે. આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે જે શ્રેષ્ઠ સરેરાશ છે. આ સૂચકાંકમાં પક્ષપાતથી મુક્ત છે કારણ કે લાસ્ટ પેરની અંદર અને પાછળની અંદર દોષોને સંતુલિત કરે છે. લાસ્ટ પેર છે એ ચાલુ વર્ષને ધ્યાનમાં નથી લેતો અને જ્યારે પાસે છે એ આધાર વર્ષને ધ્યાનમાં લેતો. જો આ મેં તમને એવી ટ્રાય કરેલ છે કે બધી જ વસ્તુ તમને આવી જાય. જો હવે 3 સૂચકાંક આપણે જોઈએ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ખાધા ખોરાકીના ચીજ વસ્તુઓનો ભાવ અને વપરાશ અંગેની માહિતી પર વર્ષ 2015 આધાર વર્ષ લઈને 2016 માટે લાસ્ટ પેજ પાસે એના ફીસર. હવે તમે જો આ વર્ષ 2016 છે આ વર્ષ 2015 છે. પેલા 15 એટલે તમારું આધાર વર્ષ થયું તો આને હું P0 કહીશ આને હું Q0 કહીશ આને હું P1 કહીશ અને આને Q1 કહીશ. ડન. હવે તમને આ બધાની કિંમત આપેલી છે જો કિલોગ્રામ લીટર આપણે બધું એક લીટરમાં જોવાનું છે એટલે પેલા તમારે એકમ પણ ચેક કરવાના છે અને તમારી મેન્સ છે એટલે મેન્સની અંદર તમારે લખવું પણ પડશે એટલે હું તમને બેઝિક માહિતી આપી દઉં છું કેવી રીતે કરવું. હવે લાસ્ટ પેરનું સૂત્ર આપણે કેમ યાદ રાખ્યું હતું તો કે 1000 રૂપિયા લાસ્ટ પેર ભાઈને આપવાના છે આપણે બરાબર તો 1000 રૂપિયા આપી દઈએ. પાસેનું સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખેલું હતું 1101 રૂપિયા આપવાના છે તો 1101. ડન. હવે આપણે જયારે આ બનાવીએ છીએ ત્યારે આપણે કઈ કઈ કોલમ બનાવવાની છે મેં એટલા માટે જ આ ફોર્મ્યુલા લખ્યું તો કે P1 અને Q0 ને પછી P0 અને Q0 પછી P1 Q1 અને P0 અને P1 હંમેશા તમારે પેલા 4 કોલમ બનાવવાની રહેશે. તમને જયારે લાસ્ટ પેર પાસેના ફીચર પૂછે ત્યારે હવે P1 અને Q0 એટલે તમારું P1 ક્યાં છે તો કે આ રહ્યો P1 અને આ Q0 એટલે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો સોરી Q0 સોરી બરાબર એટલે P1 અને Q0 પછી P0 અને Q0 એટલે આ બંને થશે. તો આ રીતે તમારે જોવાનું રહેશે બરાબર. હવે જો તમે આની અંદર આપેલું જો પેલા તો છે ને આપણે ભાવને ચેન્જ કર્યો કારણ કે આપણા 1 કિલોની વાત હતી એટલે 1 કિલો પછી 12 2 અને ક્વોલિટી છે 1.5 10 1.5 1.5 લીધી પેલા એને ચેન્જ કર્યું બરાબર. પછી મારા P0 Q0 P1 Q0 મેં કીધું એવી રીતે બધું મૂકી દીધું પછી P1 અને Q0 એટલે કે P1 અને Q0 આ બંનેનો મતલબ 40 into 1 કરો એટલે 40 આવે પછી આ બંનેનો કરો એટલે 12 into 44 એટલે 528 પછી 50 into 2 એટલે 100 36 into 2 એટલે 72 એવી રીતે બધાનું આપણે લઈ અને એનો ટોટલ મળી જાય મને. ટોટલ મળી ગયા પછી લાસ્ટ પેર નું ફોર્મ્યુલા મૂકવાનું કે ભાઈ એને શું કીધું છે P1 Q0 તો પેલું જે છે
કેટલા આવ્યા 74669 into 100. આનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે 1108. એવી જ રીતે તમારે પાસે જોવાનું છે. પાસેનો ફોર્મ્યુલા Q11 into 100. તો શું આવી છે તમારી કિંમત? તો 629 અને 571. 629 571 ગુણ્યા 100. આજે તમારી કિંમત આવશે 1110.16 અને આ બંનેનો એવરેજ અને સોરી ગુણોત્તર સરેરાશ એટલે તમારો ફિશર. હવે આના પછી એક ઇન્ડેક્સ રહ્યો છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર, એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો તમારે 2012માં જેટલો ખર્ચ થતો હતો એટલો જ ખર્ચ તમારે 2014 ની અંદર નથી થતો. 2012માં કદાચ તમે 15,000માં જે છે એ તમે આખું તમારું થઈ જતું હતું, બધી બેઝિક નેસેસિટી કમ્પ્લીટ થઈ જતી. જ્યારે 2014 ની અંદર એટલે કે 2 વર્ષમાં તમારે એટલામાં નથી થતું. એટલા માટે જ આપણને ડીએમએન્સ આપવામાં આવે છે, એટલે કે મોંઘવારી ભથ્થું ગવર્મેન્ટ સર્વન્ટની. અને ધીમે ધીમે ભાવ વધારો જે થાય છે એવી જ રીતે આપણા પગારમાં પણ વધારો થાય છે. તો એ બેઝિકલી આપણું જીવન નિર્વાહ ચલાવવા માટે આ બધા કન્સેપ્ટ આપેલા છે. તો ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવેલી છે. આમ સમાજના કોઈ પણ એક વર્ગ કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. જો આધાર વર્ષના સરખામણીએ ચાલુ વર્ષની સાપેક્ષ ટકાવારી ફેરફાર ને તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવો છો. અને મેં તમને એક્ઝામ્પલ આપ્યું આમાં પણ છે કે 2012માં 15,000 રૂપિયા થતા હતા અને 2014 ની અંદર જીવન નિર્વાહ માટે 18,000 રૂપિયા થાય છે. આ ફોર્મ્યુલા ચાલુ વર્ષનો ભાવ, માસિક ખર્ચ અને આધાર વર્ષનો ખર્ચ અને 100 એટલે આધાર વર્ષની અંદર 18,000 અને આ જે છે એ 15,000 ગુણ્યા 100. આ તમે મીંડી ઉડાડી દો 3 3 તો કેટલા બનશે તમારા? તો કે 60.5 તો કેટલા રૂપિયા આવશે? 120. એટલે કે 20% ભાવમાં વધારો થયો છે એવું કેવું. પછી જીવન નિર્વાહ ખર્ચની જે રચના છે શું કામ થઈ? તો એનો હેતુ છે એ તમને ખબર પડે કે કોસ્ટ ઓફ લિવિંગ કેવું છે, કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, બેઝિક નેસેસિટી શું છે. પછી કૌટુંબિક અંદાજપત્રની તપાસ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ રહેવું છે, કોઈ પણ કૌટુંબની, તો ફેમિલીમાં મને અંદાજપત્ર ખબર પડશે. પછી વસ્તુઓની ભાવ પ્રાપ્તિ મને ખબર પડશે કે કન્ઝ્યુમર પાસેથી લોકો કેટલા રૂપિયા મળે છે, કેટલા રૂપિયાની વસ્તુ મળે છે. પછી આધાર વર્ષ, પછી સરેરાશ, પછી ભાર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આખી વસ્તુ જે છે એ ધ્યાનમાં લીધી છે. એના પછી છે બીજું મેથડ છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. કુલ ખર્ચની રીત કઈ રીતે? તો આપણે જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જોયો એવી જ રીતે આ એની એક મેથડ છે કે ભાઈ કઈ રીતના હું કુલ ખર્ચની રીતે લઈશ. તો જો કુલ ખર્ચની રીતે એટલે કે વસ્તુના વપરાયેલા જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષનો પ્રત્યેક વર્ષ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી જ વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચની ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતથી મળતો સૂચકાંક કહેવામાં આવે છે. ટૂંકમાં ટોટલ ખર્ચ જેટલું પણ થયું જથ્થામાં ખર્ચને ધ્યાનમાં લેવું. આ કઈ રીતે છે તમને બેઝિકલી સમજાવી દો. તમને પેલું તમને ખબર છે કે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ ને ત્યારે 3 મેથડથી થાય. એક જે છે એ આવકની પદ્ધતિ, એક છે ખર્ચની પદ્ધતિ અને ઉત્પાદનની મેથડ. જે ફિનિશ્ડ ગુડ્સ છે બરાબર, પ્રોડક્શન મેથડ. તો એમાંની કુલ ખર્ચની રીત એટલે કે જેટલી પણ વસ્તુમાં જથ્થામાં વસ્તુ વપરાયેલી છે ને એમાં કેટલો ખર્ચ થયો છે એ આપણે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેને ધ્યાનમાં રાખી એનો સાપેક્ષ ટકાવારી ફેરફાર લઈએ એટલે આપણને કુલ ખર્ચની રીત ખબર પડી છે. અને આની અંદર બેઝિકલી જ વસ્તુ આપેલી છે કે ભાઈ લાસ્ટ પેડ અને પાસે ધ્યાનમાં રાખીને લેવું.
કૌટુંબિક અંદાજપત્રની રીત તો ઈ પણ તમને આ જ વસ્તુ કૌટુંબિક ભાર આપીને મેં તમને સમજાવ્યું એવી રીતના આપણને ખબર પડી જશે. પછી નાના નાના ક્વેશ્ચન છે કે જે તમને એક્ઝામમાં પૂછી શકે કે ભાઈ વર્ષ 2014માં ઘઉંનો ભાવ 100 રૂપિયા, વર્ષ 2015માં ક્વિન્ટલ દીઠ 1800 રૂપિયા. 2014 ના આધારે 2015 ના ઘઉંના ભાવનો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરો. એટલે કે જે આધાર વર્ષ છે એને અને હવાના વર્ષને તો આધાર P1 અને P0 તો 2014 નો ભાવ શું છે? તો 161800 અને 1600 into 100 એનું ફોર્મ્યુલા સોલ્વ કરીશ એટલે 1125 એટલે કે આટલા રૂપિયાનો જે ટકાવારી ફેરફાર છે એ થયો. તેવી જ રીતે લાસ્ટ પેનું ફોર્મ્યુલા છે. લાસ્ટ પેજ સૂચકાંકના ફિશરના સૂચકાંકથી તમને બેઝિકલી આવા ક્વેશ્ચન પૂછાશે 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. તમને કમ્પેરિઝન આપી છે IL અને IP ની, સોરી IL અને IF, લાસ્પેર અને ફિશર. શું કીધું છે કે જે લાસ્પેરનો સૂચકાંક છે એ ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે એટલે ગુણ્યા થાય. ગણો એટલે તમને ફિશરનો સૂચકાંક ઓલરેડી આપી દીધો છે 180 એટલે તમને આમાંથી લાસ્પેરનો સૂચકાંક મળી જાય એ ઉડાડું એટલે મને 9 યસ એટલે મને 160 મળશે લાસ્પેર. હવે હું આ ગુણોત્તરના સૂત્રમાં મૂકી દઈશ એટલે મને આ જે સૂત્ર છે એમાંથી મને પાસેનો સૂચકાંક મળી જશે. નેક્સ્ટ, વર્ષ 2015માં કોઈ વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની ઉત્પાદનની 3 ગણું વધ્યું છે તો વર્ષ 2015માં ઉત્પાદનનો સૂચકાંક શોધો. હવે આધાર વર્ષ 100 રૂપિયા લેવાનું અને 3 ગણું એટલે 3 ગણું એટલે કે 100 માં વધારો થાય તો આધાર વર્ષનો સૂચકાંક અને ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો એટલે આધાર વર્ષે 100, ચાલુ વર્ષની અંદર 3 into 100 મતલબ કે 100 into 300 તો આપણે ઉત્પાદનનો સૂચકાંક થયો 400. નેક્સ્ટ તમને આપેલું છે લાસ્પેર 3:2. લાસ્પેરનો ફોર્મ્યુલા છે જુઓ 3:2 અને પાસેનો ફોર્મ્યુલામાં આપેલું છે 5:3 અને તમને લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેય આપેલા છે તો 3:2 અને 5:3. બરાબર. હવે આ તમને એક છે લાસ્પેર તો લાસ્પેરનો ફોર્મ્યુલા છે તો લાસ્પેરના સૂત્રમાં આપણે મૂકી દઈએ. લાસ્પેરનો ફોર્મ્યુલા શું છે 1000 પાસેનો ફોર્મ્યુલા 1101 બરાબર. આવી રીતે સૂત્ર હોય તમારું પણ ઓલરેડી તમને આપી દીધું છે એટલે કે 3/2 into 100 આ તમારો જે આવશે એ તમારો આન્સર છે 150. ઉડાડવું એટલે આને ગુણ્યા મારે શો કરવા પડશે તો 500/12 એટલે 16667 આ તમારો લાસ્ટ પાસેનો. પછી આનું ગુણોત્તર કરું એટલે મને લાસ્પેર મળી જશે. નેક્સ્ટ, જો વર્ષ 2014માં વર્ષ માટે મધ્યમ વર્ગની કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 હોય અને તે જ વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો ખર્ચનો સૂચકાંક 115 હોય તો વર્ષ 2015માં વર્ષના કુટુંબોના ખર્ચપાત્ર સરેરાશ આવકનું આંકલન કરો. આપણને સરખામણી આપેલી છે 115 અને 100 માં કેટલી વધારો થયો છે તો કે 15%. કઈ સરખામણી તો કે 14,400 રૂપિયા. તો 14,400માં જે કાંઈ પણ વધારો ઘટાડો થયો છે એ તમારે ધ્યાનમાં રાખી અને કરવું છે. તો માસિક આવક કેટલા રૂપિયા થશે 16,560.
અને પછી સરેરાશ આવકમાં 20 ઘટાડો થાય છે તો ઘટાડો. પછી તમે આ પણ સેમ છે, ફુગાવાનો દર આપણને કીધો છે, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને અગાઉના વર્ષનો જથ્થાબંધ અને અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવ ફુગાવાનો દર. જો વર્ષ 2015 અને 2016 નો અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા, તો આપણે આ સૂચકાંક ઉપરથી બંનેનો ઉપયોગ કરી સૂચકાંક કરવાનો. તો આ બંનેનો માઇનસ કરી ફોર્મ્યુલામાં મૂકી અને જે કઈ પણ આન્સર આવશે એ તમારો ફુગાવાનો દર આવશે. બરાબર છે. અને નેક્સ્ટ આ જે ક્વેશ્ચન છે એ તમારો ભાવ વધારાનો સાપેક્ષમાં કેવી રીતે જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એના બેઝ ઉપર આખો લીધો છે ભારિત સરેરાશના આધારે, અને બધામાં વધારો થાય છે. જો 250%, 265% અને 300%, એટલે મેં 100 માં વધારો કર્યો છે. અને બધી વસ્તુના તમને ભાવ આપ્યા છે 8/7/5. અને પછી તમે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી લો એટલે તમને IW મળી જાય. અને ભારિત સરેરાશનું સૂત્ર છે સિગ્મા IW છે તમારા સિગ્મા W ઇન્ટુ 100, એટલે તમને આખો સૂચકાંક મળી જશે. બરાબર છે. આ જેટલી પણ વસ્તુ મેં અત્યાર સુધી તમને સમજાવી આખા જે છે એનો સાર છે કે સૂચકાંકમાં તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે, કેવું માપ છે. તો મેં એવી ટ્રાય કરી છે કે તમને બધું જ આપી દઉં. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લીધેલી છે અને આ બેઝિકલી તમને આપવાનું એટલો જ છે કે તમે તમારી એક્ઝામને શાંતિથી ક્રેક કરી શકો અને મેરિટમાં 1-2 માર્ક્સ માટે જે રહી જાઓ છો એ તમે નો રહો. થેન્ક યુ સો મચ.